सौ मित्रों ने जय सियाराम। आज अपने धोरण 11 गणित विषय में स्वाध्याय 10.4 में दाखला नंबर 2 विषय अभ्यास करवाना है। दाखला नंबर 2 ની રકમ y² છેદમાં 9 - x² છેદમાં 27 = 1 બરાબર। રકમ જોતા જ આપણને ખબર પડે છે કે y આગળ છે એટલે કે આપણો અક્ષ કયો થશે, y અક્ષ થશે। તો આ જે આપણને રકમ આપેલી છે એ કયા પ્રકારનું સમીકરણ બને છે, તો y² છેદમાં a² - x² છેદમાં b² = 1 પ્રકારનું આપણું સમીકરણ બને છે। તો આપણે લખીશું કે આપેલ સમીકરણ y² અપન a² - x² અપન b² = 1 પ્રકારનું છે બરાબર। એના ઉપરથી આપણને a² ની કિંમત મળે છે અને b² ની કિંમત મળે છે બરાબર। હવે આ જે રકમ આપેલી છે એના ઉપરથી આપણે અક્ષ લખી લઈએ। કયો અક્ષ થશે, y અક્ષ થશે। તો અતિવલય રકમ લખવાનું છે y² છેદમાં 9 - x² છેદમાં 27 = 1 નો પ્રધાન અક્ષ y અક્ષ પર છે બરાબર। આપણને ખબર છે કે અહીં જે હોય એ આપણો અક્ષ થાય છે। ધેરફોર નાભીઓ શું થશે, નાભીઓ y અક્ષ પર આવેલી છે। હવે શું કરવાનું છે, a² અને b² ની કિંમત તમારે લેવાની છે। તો અહીંથી આપણને a² ની કિંમત શું મળે છે, 9 અને b² ની કિંમત શું મળે છે, 27। તો અહીં a² બરાબર 9 અને b² બરાબર 27 બરાબર। a² 9 અને b² 27। તો એના ઉપરથી a કેટલો મળશે, 3 મળશે, કારણ કે 3 નો વર્ગ 9 થાય અને 27, તો 27 એ કોઈનો વર્ગ નથી, પરંતુ આપણે કરીએ તો 9 ટાળી 27 અને 9 જે છે એ 3નો વર્ગ શું થાય, 9 થાય, એટલે કે 9નું વર્ગમૂળ 3 થાય। આપણે આ પ્રમાણે વર્ગમૂળમાં લઈએ તો 9નું આપણે 3 કાઢી શકીએ, પરંતુ 3નું નીકળતું નથી, એને શું કહેવાય, વર્ગમૂળમાં 3। એટલે b માટે શું આવશે, 3 વર્ગમૂળમાં 3। આના ઉપરથી આપણને a અને b ની કિંમત મળે છે। હવે આપણને નાભીઓની જરૂર છે, તો નાભીઓ માટે આપણને c જોઈએ છે। તો c માટે સૂત્ર શું છે, c = વર્ગમૂળમાં a² + b² બરાબર। તો અહીં આપણે a² ની કિંમત મૂકીએ 9 અને b² ની કિંમત કેટલી છે, 27 બરાબર। બંનેના આપણે સરવાળો કરીએ તો આપણને કેટલા મળે છે, 36। તો 36નું વર્ગમૂળ કેટલું થાય, 6 થાય। એના ઉપરથી આપણને c ની કિંમત એટલે કે નાભીની કિંમત કેટલી મળે છે, આપણને 6 મળે છે। તો આપણે નાભીઓ શોધવાની છે, તો આપણે લખીશું નાભીઓ। હવે આપણો અક્ષ કયો છે, y અક્ષ છે, એટલે શું આવશે, x માં 0 આવશે અને y માં ±c આવશે = 0 ± 6। તો અહીં આપણને નાભીઓ મળે છે 0 ± 6। ત્યાર પછી નેક્સ્ટ શોધવાનું છે શિરોબિંદુઓ। તો આપણે લખીશું શિરોબિંદુઓ। y અક્ષ હોવાથી x માં 0 આવશે અને y માં ±a = 0 ± a ની કિંમત કેટલી છે, 3। તો લખીશું 3। શિરોબિંદુઓ મળે છે 0 ± 3। ત્યાર પછી આપણે શોધવાનું છે ઉત્કેન્દ્રતા E। તો સૂત્ર લખીશું ઉત્કેન્દ્રતા E = c/a। c ની કિંમત કેટલી છે, 6। a ની કિંમત કેટલી છે, 3। 3 દુ 6 એટલે કેટલા જવાબ આવે છે, 2। અને લાસ્ટ આપણે શોધવાનું છે નાભી લંબની લંબાઈ। તો નાભી લંબની લંબાઈ સૂત્ર શું છે, 2b² / a। આ પ્રમાણે સૂત્ર છે, એમાં આપણે કિંમત મૂકીશું। b² ની કિંમત 27 અને a ની કિંમત કેટલી છે, 3। 3 9 27, 2 9 18। તો નાભી લંબની લંબાઈ આપણને કેટલી મળે છે, 18 મળે છે। અને આપણો આ સેકન્ડ નંબરનો દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે બરાબર। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો। ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બરાબર। અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।